નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। દાહોદ શહેરમાં પોલીસ વિભાગ દ્વારા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું। દાહોદ શહેર પોલીસ વિભાગ દ્વારા 31 ડિસેમ્બરની પૂર્વે કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। દાહોદ શહેરના એ ડિવિઝન, બી ડિવિઝન તેમજ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં આ ઓપરેશન અમલમાં મૂકવામાં આવ્યું હતું। આ ઓપરેશન અંતર્ગત પોલીસ ટીમે અવાવરૂ વિસ્તારો, બંધ મકાનો અને બિલ્ડિંગોમાં તપાસ કરી જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓના સંકેતો મળી શકે, બુટલેગરો અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસે આ પહેલ કરી છે। ડીવાયએસપીની આગેવાની હેઠળ શહેરના તમામ પોલીસ સ્ટાફે આ ઓપરેશનમાં ભાગ લીધો હતો। 31 ડિસેમ્બર દરમિયાન યોજાનાર ઉજવણીઓ દરમિયાન શાંતિ અને કાયદો વ્યવસ્થાની જાળવણી માટે દાહોદ પોલીસના પ્રયાસોને મજબૂતી મળતી જોવા મળી છે। બુટલેગરો અને ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકો માટે આ ઓપરેશન ચેતવણીરૂપ છે। કાયદો ભંગ કરનારાઓ સામે લાલ આંખ, આ સંદેશ સાથે દાહોદ પોલીસે શહેરમાં શાંતિ જાળવવા માટે સઘન કામગીરી ચાલુ રાખી છે। નાગરિકોના સહકારની અપીલ। દાહોદ પોલીસ વિભાગે નાગરિકોને આ ઓપરેશનમાં સહકાર આપવા માટે અપીલ કરી છે અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે તાત્કાલિક માહિતી આપવા વિનંતી કરી છે। આમ દાહોદ પોલીસ દ્વારા હાથ ધરાયેલ આ પગલાં શહેરમાં શાંતિ અને સલામતી જાળવવાના ઉદ્દેશ સાથે ઉદાહરણરૂપ છે। આજ રોજ દાહોદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય, ગુનેગારોમાં એક ખોફનો માહોલ બને, MCR છે એમને ચેક કરવામાં આવે, બસ સ્ટેન્ડ, અવાવરૂ જગ્યાઓ, કોમી સેન્સિટિવ જગ્યાઓ એમને પ્રોપર ચેક કરવામાં આવે। એ માટે એ ડિવિઝન, બી ડિવિઝન, રૂરલ, મહિલા, HTU તથા વિવિધ બ્રાન્ચોની સ્ટાફના માણસો સાથે દાહોદ શહેરમાં આજરોજ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું। કોમ્બિંગ દરમિયાન મોટર વ્હીકલ એક્ટની પણ કામગીરી કરવામાં આવી છે। MCR કાર્ડ કે અમુક ઇસ્યુ છે એમને પણ ચેક કરવામાં આવેલા છે। અમુક જગ્યાઓ જેમ કે બસ સ્ટેન્ડ છે, તળાવ વિસ્તાર છે કે અવાવરૂ જગ્યાઓ છે એ પણ ચેક કરવામાં આવી છે। કોમ્યુનલ સેન્સિટિવ વિસ્તાર, મિક્સ વસ્તીવાળા વિસ્તાર, આ તમામ જગ્યાઓ ચેક કરી છે અને પ્રોપર કોમ્બિંગ કરવામાં આવેલું છે, જેના થકી લોકોમાં એક વિશ્વાસનું વાતાવરણ બને અને કાયદો વ્યવસ્થામાં એક સારું પરિણામ મળે।